નમસ્કાર મિત્રો, ગુજરાત પોઈન્ટમાં તમારું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે વિચારતા હોઈએ છીએ કે હજારો કિલોમીટર દૂર મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઇઝરાયલ લડે તેમાં આપણે ગુજરાતીઓને શું ફેર પડે? યુદ્ધ ત્યાં થાય છે તો નુકસાન આપણને કેવી રીતે થાય? પરંતુ મિત્રો, આજની ગ્લોબલ ઇકોનોમીમાં દુનિયાનો એક છેડો બીજા છેડા સાથે જોડાયેલો છે અને આ જ કારણ છે કે ઈરાન-ઇઝરાયલ યુદ્ધનો સૌથી મોટો અને ભયંકર રેલો હવે સીધો આપણા ગુજરાતના મોરબી સુધી પહોંચી ગયો. જી હા, વિશાલ ખમારના 6 માર્ચ 2026ના અહેવાલ મુજબ યુદ્ધની આંતરરાષ્ટ્રીય અસરોના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ભૂકંપ આવી ગયો છે. માત્ર છેલ્લા 48 કલાકની અંદર મોરબીના 100 જેટલા સિરામિક કારખાનાઓએ પોતાના શટર પાડી દીધા છે. હજારો મજૂરો રાતોરાત બેકાર બની ગયા છે અને સૌથી ડરામણી વાત એ છે કે બીજા 450થી વધુ કારખાનાઓ ગમે ત્યારે બંધ થવાની કગાર પર ઊભા છે. આખરે એવું તે શું થયું કે દુનિયામાં ડંકો વગાડનાર મોરબીના ઉદ્યોગપતિઓએ પોતાના કારખાના બંધ કરવાનો વારો આવ્યો? શું ગુજરાતના અર્થતંત્ર પર કોઈ મોટું સંકટ આવવાનું છે? આજના વિડીયોમાં આપણે આ સમગ્ર ચેઇન રિએક્શનને બહુ જ સરળ ભાષામાં પણ ઊંડાણપૂર્વક સમજીશું. તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો. સમસ્યા સમજતા પહેલાં એ સમજવું જરૂરી છે કે મોરબી ખરેખર છે શું? મિત્રો, મોરબી એ ભારતનું 80%થી વધુ સિરામિક ઉત્પાદન કરતું શહેર છે. દુનિયાભરમાં ચીન પછી મોરબી બીજા નંબરનું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર છે. અહીં 800થી 1000 જેટલી નાની મોટી ફેક્ટરીઓ આવેલી છે, જેનું વાર્ષિક ટર્નઓવર 50,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે. પરંતુ આ 50,000 કરોડમાંથી એક બહુ મોટો હિસ્સો એટલે કે લગભગ 15થી 20,000 કરોડ રૂપિયાનું માત્ર એક્સપોર્ટ એટલે કે નિકાસ થાય છે. મોરબીની ટાઇલ્સ યુરોપ, મિડલ ઈસ્ટ એટલે કે ખાડી દેશો, અમેરિકા અને આફ્રિકાના 150 દેશોમાં જાય છે. હવે વિચારો, જે ઉદ્યોગ વિદેશી નિકાસ પર આટલો બધો નિર્ભર હોય અને જો આંતરરાષ્ટ્રીય માર્ગો પર જ યુદ્ધ ફાટી નીકળે તો શું થાય? અત્યારે બિલકુલ એ જ થઈ રહ્યું છે. કારખાનાઓમાં લાખો સ્ક્વેર ફૂટ ટાઇલ્સ બનીને પડી છે, પણ તેને વિદેશ મોકલવાના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અથવા તો એટલા મોંઘા થઈ ગયા છે કે વેપાર કરવો અશક્ય બની ગયો છે. મોરબીના ઉદ્યોગપતિઓએ કારખાના કેમ બંધ કર્યા? તેના મુખ્ય 3 વૈશ્વિક કારણો છે. ચાલો એક પછી એક સમજીએ. નંબર 1, રેડ સી ક્રાઇસિસ અને શિપિંગ રૂટ પર ખતરો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવમાં યમનના હૂથી બળવાખોરો પણ સક્રિય છે. આ લોકો રાતા સમુદ્રમાંથી પસાર થતા માલવાહક જહાજો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે. મોરબીનો મોટાભાગનો માલ યુરોપ જવા માટે આ જ ટૂંકા રસ્તાનો ઉપયોગ કરે છે, સુએઝ નહેર મારફતે. પરંતુ હવે જહાજોની સુરક્ષા જોખમમાં હોવાથી શિપિંગ કંપનીઓએ આ રસ્તો બંધ કરી દીધો છે. નંબર 2, કન્ટેનરના ભાડામાં 400%નો વધારો. રસ્તો બંધ થવાથી હવે જહાજોને આફ્રિકા ખંડની નીચેથી એટલે કે કેપ ઓફ ગુડ હોપ થઈને લાંબો ચક્કર મારીને યુરોપ જવું પડે છે. આ લાંબા રસ્તાને કારણે સમય તો બગડે જ છે, પણ સૌથી મોટો ફટકો પડ્યો છે ફ્રેટ ચાર્જ એટલે કે શિપિંગના ભાડામાં. જે કન્ટેનર મોકલવાનું ભાડું યુદ્ધ પહેલાં $1,000 કે $1,500 હતું, તે વધીને $4,000થી $5,000 થઈ ગયું છે. પરિણામ, વિદેશી ગ્રાહકો કહી રહ્યા છે કે તમારી ટાઇલ્સ કરતાં તો ભાડું મોંઘું થઈ જાય છે. અત્યારે અમારા જૂના ઓર્ડર કેન્સલ કરો અને નવા ઓર્ડર અમે આપીશું નહીં. નંબર 3, ઈંધણ અને ગેસના ભડકે બળતા ભાવ. સિરામિક ઉદ્યોગમાં ભઠ્ઠીઓ ચલાવવા માટે નેચરલ ગેસનો પુષ્કળ ઉપયોગ થાય છે. જ્યારે પણ મિડલ ઈસ્ટમાં યુદ્ધ થાય ત્યારે દુનિયામાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ આસમાને પહોંચી જાય છે. એક તરફ મોંઘા ગેસના કારણે ટાઇલ્સ બનાવવાનો ખર્ચો વધી ગયો છે અને બીજી તરફ માલ વેચાઈ રહ્યો નથી. ગોડાઉનમાં માલ રાખવાની જગ્યા બચી નથી. આવી સ્થિતિમાં કંપનીઓ પાસે ફેક્ટરીમાં રજા જાહેર કરવા સિવાય, શટડાઉન કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ બચતો નથી. આ સ્થિતિ માત્ર અમુક ઉદ્યોગપતિઓ પૂરતી સીમિત નથી. આને ડોમિનો ઇફેક્ટ કહેવાય. એક પત્તું પડે એટલે આખી લાઇન પડી જાય. જો 100 કારખાના બંધ થાય તો સીધી અસર મજૂરો પર પડે છે. મોરબીમાં ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને મધ્યપ્રદેશના લાખો શ્રમિકો કામ કરે છે. કારખાના બંધ થતાં તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. જો આ રીતે 450 વધુ એકમો બંધ થશે તો અંદાજે 2થી 3 લાખ લોકો રાતોરાત બેરોજગાર બની જશે, જે કાયદો અને વ્યવસ્થા માટે પણ મોટો પ્રશ્ન બની શકે છે. એટલું જ નહીં, સિરામિક ઉદ્યોગ સાથે બીજો બહુ મોટો ઉદ્યોગ જોડાયેલો છે, ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ. મોરબીમાં રોજના 15થી 20,000 ટ્રકો માલની હેરફેર કરે છે. અત્યારે હજારો ટ્રકો હાઈવે પર પડ્યા છે. ડ્રાઈવરો પાસે કામ નથી અને ટ્રાન્સપોર્ટ માલિકોને બેંકના હપ્તા ભરવાના ફાંફા પડી રહ્યા છે. પેકેજિંગ ઉદ્યોગ એટલે કે જે પૂંઠાના બોક્સ બનાવે છે તે પણ ઠપ્પ થઈ ગયો છે. આમ આખું અર્થચક્ર ખોરવાઈ ગયું છે.
મિત્રો, અત્યારે મોરબીના ઉદ્યોગકારો ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમની મુખ્ય માંગ એ છે કે સરકાર એક્સપોર્ટ કરતા એકમોને શિપિંગ ભાડામાં એટલે કે ફ્રેટમાં સબસિડી આપે અને ગુજરાત ગેસ દ્વારા અપાતા ઔદ્યોગિક ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે, જેથી ઉદ્યોગો આ કપરા સમયમાં ટકી શકે. આપણે પણ આશા રાખીએ કે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના રાજદૂતિક સંબંધોનો ઉપયોગ કરી આ સમસ્યાનો કોઈ હલ કાઢે અને મોરબીની ચીમનીઓ ફરી એકવાર ધુમાડો કાઢતી થાય. તમારું આ ગંભીર પરિસ્થિતિ વિશે શું માનવું છે? શું સરકારે મોરબીના ઉદ્યોગોને બચાવવા તાત્કાલિક કોઈ આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસ આપજો. અમે દરેક કોમેન્ટ વાંચીએ છીએ. જો તમને આ ડિટેલ્ડ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો, વ્યાપારી વર્ગ અને વોટ્સએપ ગ્રુપમાં શેર અચૂક કરો, જેથી ગુજરાતની જનતા સુધી આ સાચી માહિતી પહોંચે. ગુજરાતના આવા જ ડિટેલ્ડ અને તટસ્થ અહેવાલો જોવા માટે આપણી ચેનલ ગુજરાત પોઈન્ટને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત પોઈન્ટ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ.